સુરતમાંથી કુલ 36 લાખની કિંમતનો સિગરેટનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે રાંદેરના મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી, જે દરમિયાન તેમને 36 લાખનો સિગરેટના જથ્થા સાથે આરોપી નાઝીર શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન એસઓજી પોલીસને જાણવા મળ્યું કે આરોપી મુંબઈથી સિગરેટ લાવતો હતો, જે બાદ સિગરેટનું સુરતમાં વેચાણ કરતો હતો. સમગ્ર મામલે એસઓજીએ આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં અગાઉ સિગરેટનો જથ્થો ઝડપી લેવાયો છે. ગુજરાતમાં અગાઉ પણ સિગરેટનો જથ્થો ઝડપાયો છે. અગાઉ અમદાવાદમાં ગાંધી રોડ પાસે લાખોની કિંમતનો જથ્થો ઝડપાયો હતો. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારીના વાસદામાંથી ગાંજાયુક્ત ઝોમ્બી સિગરેટ ઝડપી પાડી હતી. આ મામલે 2 આરોપીની અટકાયત કરી હતી. ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે. તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે, જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે. એને જપ્ત કરેલ છે અને સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ડીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.